નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। ઝમ્મર ગામના ખેડૂત અને ગ્રામજનોએ તળાવમાં પાણી ભરવા આવેદનપત્ર આપ્યું। ઝમ્મર ગામ આવતી LD2 માઇનોર કેનાલમાં પાણી રોકતા લોકોને ગોતી તેમના ઉપર કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી। ઝમ્મર ગામની સીમમાં થઈને લખતર સરગરા ડેમની કેનાલ સુધી આવતી કેનાલ લીંબડી બ્રાન્ચ કેનાલમાંથી નીકળે છે। આ કેનાલમાં ઘણા સમયથી કેનાલ અધૂરી હોવાથી પાણી છોડવામાં આવતું નહોતું। આથી ખેડૂતો દ્વારા સ્વખર્ચે કેનાલ પૂરી કરવા માટે સ્વભંડોળ એકઠું કર્યું હતું। આ બાબતની રજૂઆત સુરનગર જિલ્લા કલેક્ટર કેસી સંપતને કરતા તેમને નર્મદાના અધિકારીઓને સાથે રહી આ કેનાલનું કામ પૂર્ણ કરવા સૂચના આપી હતી। આથી પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કેનાલનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું। આ LD2 માઇનોર કેનાલમાં છેલ્લા 1 મહિનાથી પાણી આવવાનું બંધ થઈ ગયું છે। હાલ ઝમ્મર ગામના તળાવમાં નર્મદાના નીર ભરવાની જરૂર ઊભી થતાં ઝમ્મર ગ્રામજનો ખેડૂતો દ્વારા ઝમ્મર ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર તળાવ ભરવા માટે થઈ અને લખતર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને તેમના દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે તેમની કેનાલ સ્વખર્ચે સ્વહસ્તે પૂર્ણ કરવામાં આવ્યું હોય છતાં અમુક તત્વો આ કેનાલની અંદર પાણી વહન કરવા દેતા નથી। તેના કારણે ઝમ્મર ગામની સીમની અંદર પિયત થઈ શકતો નથી। સાથે ઝમ્મર ગામનું જે તળાવ છે તેની અંદર પાણી ભરી શકાતું નથી તેમ કંઈ રોષ વ્યક્ત કર્યો હતો। LD2 માઇનર કેનાલ ઝમ્મરમાં આવેલ કેનાલ છેલ્લા 1 મહિનાથી પાણી બંધ કરી દેવામાં આવેલ છે। અમે લખતર મામલતદાર સાહેબ શ્રીને ઝમ્મર ગ્રામ પંચાયત વતી આવેદનપત્ર પાણી ચાલુ કરવા આપેલ માંગ કરેલ છે। સરકારશ્રીને નમ્ર વિનંતી, તાત્કાલિક ધોરણે અમને પાણી ચાલુ કરવા વિનંતી।